થોડોક મોડો પડ્યો મારી ભમરીમાં પાણી હતું એ બધું પી ગયો તમારા બકરા દોઈ બતાવો અરે બાળક પાંકડા બકરા છે પાંકડા બકરા દૂધ ન આપે તમે દોઈ તો બતાવો અરે બાળક પાંકડા બકરા દૂધ ન આપે તમે દોઈ તો બતાવો હા આ બાળક કેટલી દિવસ લાજ રહું કટોલ ને જોયા તો ખરા સંકેતની અંબાજી એ પાંકડિયા જોવા મારે ભમરીમાં પાણી હતું એ બધું હું પી ગયો સામે તળાવ છે પણ સુકાઈ ગયેલું છે સામે પક્ષીઓ કિલોટ કરે છે હા એ પાકડા બકરા દૂધ આપ્યું એમ લાજ રહું સામે તળાવડીએ જોયો તો ખરા એ દાડા ભરાવાની
હા હા ભક્તરાજ આટલું બધું તમે પી જાઓ અરે હજી એક નો પીવું તો તમને મારે હા ભક્તરાજ આટલું બધું તમે પી જાઓ અરે હજી એક નો પીવું તો મારા બાકરા ને અને હા ભક્તરાજ આટલું બધું તમે પી જાઓ આ પાણી તો નાળીના તોપા જેવું છે આ બાળક કોઈ ચમત્કારી લાગે છે લાય જરીને પૂછી જો અરે બાળક તું ક્યાંથી આવે છે અને ક્યાં જવું છે અને શું તારું નામ છે એ ભક્તરાજ હું કહું ને તમે સાંભળો એ ભગવાન ક્યાં અરે ના મને સમાજ કીધું મેં તમને ઓળખ્યા નહીં એ કમા કમા દોવાર અરે પ્રભુ જાતા પહેલા મને એક વચન આપતા જાઓ જ્યાં મારો ફોટો હશે ના તમારો ફોટો હશે એ મારું વચન છે અરે હા પ્રભુ તમે મને વચન તો આપ્યું પણ આપ તમે મારી ઝૂંપડીએ ક્યારે પધારશો નહીં અષાઢી બીજનેથી તમે મારો પ્રસાદ ધરજો તમારી ઝૂંપડી આવે છે પધારી નહીં પ્રભુ મારી ઝૂંપડીએ તમે અત્યારે જ પધારો અરે એક વારે આવો રામા પીર, મારે તો ભોળિયા.
છું પણ અત્યારે જ પધારો. નહીં નહીં અસારી બિનારી તમે મારો પડકાર કરજો તમારી ઝૂંપડી હવે સુધારી બોલે રામા બેરની જય. હા રે જા હા 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 મરી જા મરી જા હા મરી જા હા કેમ આ મને કે હારતું પણ હમણાં હવે ઘેર જવાનું છે આહા મારા માતાજી અત્યારે સતત 1.5 મહિના છે
બંને ખબર નથી. એક ક્યાં નાખી? એક ગાડી જો આપ થાય. એક ગાડી. ઓય. ચોકલેટ ખાઈ ગઈ? ચોકલેટ ખાઈ ગઈ તું? ઓટલાય પાછળ ગઈ. ઓટલાય પાછળ ગઈ. ખાઈ ગઈ. સીધા મત લઈ. અરે મહારાજા બંને કોનો જન્મ થયો? અરે પ્રધાનજી મહારાજ, બંને બાળકોનો જન્મ થયો હોય તો શેરી અને ગલીએ એ બે ગળાલ ઉડાડો અને માવાને મીઠાઈ વેચાવો અને સોના પારણું લાવી બંને બાળકોને સોના પારણી હિંચકાવો. બહુ સારું મહારાજ. પગને આટી વાળી હોય તો ખોલી નાખજો 10 મિનિટ લગી. નાળી પડે આંચકાતા નહીં.
પૂરતી આપજો અગરબત્તી દઈ આવજો અગરબત્તી લાવજો અગરબત્તી દે ને તો આમે દઈ દે ઓલા મનીષભાઈ નથી એ આમે આપ્યો ઓલા બનાવે છે જેને પરણ્યું ઝુલાવવું હોય એ આવીને ઝુલાવી જાય ભાઈઓ તથા બહેનોને. અને આરતીનો સમય ફક્ત 5 મિનિટ જ લેવાનો છે, કારણ કે હજી અમારું આખ્યાન અડધું નથી થયું. તો બોલે બોલ લેવામાં આવશે પેલા ઈ પેલા. હાલો ને હવે મામા આવ્યા એટલે માઇક લઈ ગયા. બધાને છૂટ દે છોકરા ઝુલાવો આપણે તમે ચાલુ કરો. હાલો બા હાલો, હજી અમારું આખ્યાન તો ઘણું બાકી છે. ભલે છોકરા અંબી હાલો હાલો બધા હાલો આમ બધી જાઓ હાલતો ભાઈ પગલી આરતીનો સમય ફક્ત 5 જ મિનિટનો લેવાનો છે.
હાલો બાલો કોક તો બોલ બોલાવો એટલે કાંઈક આગળ હાલે અમારે. હલો બેનો, ઝુલાવાનું હોય ઝુલાવી લેજો, ભાઈ કહેતા નહીં કે રહી ગયા. ઝુલાઈ લે એટલે બધા. ના ભાઈ કોઈ ઘરે જાતા નહીં પરસાદી લીધા વિના. હાલો બાપા હાલો એ બેનું ઘડીક જાતા નહીં પરસાદી લીધા વિના. એ ઘડીક બેવો, હજી કાલે રવિવારે જ છે, રજા હોય. હાલો કોક તો બોલ બોલાવો આટલું મોટું આદરનગર. રામદેવ પીરની આરતીમાં પેલો બોલ ₹11.5. રામદેવ પીરની આરતીમાં પેલો બોલ ₹11.5. અરે અરે ₹25 બોલ રામદેવ પીરની આરતીમાં રામદેવ પીરની આરતીમાં 25 વધારા સાથે ₹36. એક વાર, બે વાર, અઢી વાર, પોણા તરવાને ખાલી ₹25.
હાલો બા, હાલો, કાકરે કાકરે 5 મિનિટ રામદેવ પીરની આરતીમાં પત્નીના વધારા સાથે સવા 36 એક વાર, 2 વાર, 3 વાર, પોણા 3 વાર ને થાય છે બાપા આરતી. બોલો, બોલો. બોલો કાકો, બોલો, આવા ઘણા રહી ગયા અમારા. આ પાઠ રામદેવ બાપાની આરતીમાં 151 વધારે સાથે 185 રૂપિયા. રામદેવ બાપાની આરતીમાં 151 વધારે સાથે 185 રૂપિયા. એક વાર, 2 વાર, 3 વાર, પૂરા કરવા દે. જો બોલતો मिल गई चोरी मिल
ન ખેલવાય. આ ઘોડીનો મારે ખેલવા. હા, જો તમારે ઘોડો ખેલવાય, તમારા માતા પિતા દૂધ પીવડાવે તો ઘોડાની અંતે જરૂર ઘોડો આવશે. અરે પ્રધાનજી, આપણા રાજમાંથી સારા એવા કાપડવાળાને બોલાવો. બહુ સારું. એ કાપડવાળા, એ કાપડવાળા, તારામાં સારું સારું પાપડ હોય દેખાય. અમારા રાજમાં આવા કાપડ નો તારામાં સારું સારું ઈચરું ભરેલું કાપડ દેખાય. અરે કાપડિયા, તારે યાર વીરચીનું ભરેલું કાપડ હોય દેખાડ. વાગે છે, ધ્યાન રાખ ને. હું ન થાય. પ્રધાનજી આનો શેરો કેમ રે કઈ કોઈ નથી? કોઈ શેરો જ નથી આવતો. એ કાપડવાળા, તારે આગળ ઈચીનું સારું કાપડ હોય તો દેખાડ. હવે પ્રધાનજી કેવું કાપડ જોઈએ? ઈચીનું લાલ, લવા લીલું 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 ઈચીનું ભરેલું. કેમ બે બોલ્યો તારે? ઘડીક લાલ ને ઘડીક લીલું.
જો જો આ લાલ છે. લીલું લીલું હવે પ્રધાનજી કેવું કાપડ જોઈએ? વીચીનું લીલું કાપડ હા બા આવું ખબર છે ને પાછી કિંમત કેટલી? એટલી સવાલા. આની માટે અમારે શું બનાવવાનું ખબર છે? રામદેવી માટે ઘોડો બનાવવાનો. ઘોડો બનાવો તો જોરથી જાહેર બોલાવજો, હું ઠેક આપું. બોલ રામા પીરની અરે પ્રધાનજી હાલે હાલ તમે દર્શને બોલાવો. ચોક્કસ ભટકાનો ખાવ. હાકે પર ધાન બોલાવે દરજીયા પ્રણામ દરજી. અરે દરજી અરે જોગો મારે એક અગત્યનું કામ પડ્યું છે. અરે દરજી હાલે સવાર કાપડ છે બંને બાળકો માટે તો સારો એવો ઘોડેલો બનાવી આપ. મહારાજા ઘોડો તો બને એવું પણ થોડો ટાઈમ લાગશે. અરે દરજી બંને બાળકોએ ઘોડાની હઠ લીધી છે, દૂધ પીતા નથી તો તાત્કાલિક ઘોડો સીવી આપ. જો છોકરાનું છે ને દૂધ પીતા નથી એટલે તમને અઠવાડિયામાં હું કમ્પ્લીટ કરી દે. અરે દરજી અઠવાડિયા વગર બાળકો દૂધ પીધા વગર ન રહી શકે તો તાત્કાલિક ઘોડો સીવી આપ, તને મોટું ઇનામ દેવામાં આવશે. જો મહારાજા મોટું ઇનામ દેવામાં આવશે તો પ્રધાનજીને સવારે મોકલજો, આ ઘોડો કમ્પ્લીટ થશે. ભલે દરજી. સવારે હોય આવશે બરોબર. હું કાંઈ તારા બાપનું ઘર છે માઠું અહીંયા મૂકી છું. આવું કાપડ મેં મારી જિંદગીમાં પહેલી વાર જોયું તો મારી દર્જણે ક્યાંથી જોયું તો લાય મારી દર્જણને બોલાવો. આવી જા. બોલાવો તો આવે છે ને. દર્જણ હું રાજમાં જોતો મહારાજે મને સવાર કાપડ આપ્યું છે, કાપડનો ઘોડો સીવાનો છે. મેં તને અહીંયા ચા કરવા બોલાવી છે. ક્યાં ગયા હતા? રાજમાં કેમ? તારો બાપનો ખરાવા. આ એટલા બધા વસાડા તમે બાપ મોને ગાયું તો તમને શરમ નથી લાગતી? પણ તને કોડાની એકવાર તો કીધું રાજમાં મહારાજાએ બોલાતો કાપડ લેવા. મને કઈ ખબર ના હોય. તું કાં તું બેરી છો? હું તો ઓલા આપણા છોકરા વિચારતી મેં કઈ છોકરો ગયો હોય ક્યાં કીધું? પેલા આપણો છોકરો હા એ તો હું ભૂલી જ ગયો તો કાઈ ગયો. લે ઈ દુકાન દાદા હતા તમારે વાય વાય આવતો. ઈ નરો વાઘલી જેવો રખડ રખડ જ કરતો હોય. બોલાય બોલાય ને બોલાય. એક બેઠો છે એને બોલાવું? બે છોકરા કાવડે તો હું ભૂલી ગયો. બોલાય બીજો કાઢે. આ બેઠો એટલે દુકાને
ઈ છોકરો મારો ઓળખાય એવો જ નથી. બીજો તો અડલજીનું ખાઈ ખાઈ કેવો છે આપણા મોટા છોકરાને બોલાય, નાનો તો ભાગી ગયો. તે પણ બોલાવાય તમારે. માજી નો આવે. નો હું કામ આવે? તમારો છોકરો નથી છોકરો તો હોય જ છે ને. તો બોલાવો છો. એનું નામ શું છે? તમારું નામ શું છે? મારું નામ મૈલો. મહિલો કઈ નામ સહેલો? તો મારે સહેલો ન કહેવાય ને. કેમ? એ બટા, એ મરી ગયો. એ બટા આયા આય, તારું થોડું કામ છે. નો આવે ઈ તું બોલાય એમ કહું. બેનો સિક્કો લાવો પેલા. ઈ બુંડી મારી પાસે તો મારે નો બોલાવે, મારે કઈ નથી 2 રૂપિયા. લે તો કેમ? હું જેટલું રડું હતું તને જ દઉં છું. મારી પાસે કા રાખું તું કે મારી પાસે નથી તો તું જાય છે કા? તમે રડી કે લાયા છો? તું બોલાય તો આવશે ઈ. પેલા બેનો સિક્કો લાવો. પણ નથી બુંડી તું આપણું હું કામ કાઢ શકતો? અટકેથી ઉસીતા લઈ લો. નથી 2 રૂપિયા તું બોલાય લે. પેલા 2 રૂપિયા કોઈ ઉસીતા આપો ને ભાઈ. એ આપો ને ભાઈ, આબરૂ નો સવાલ છે. બોલાય ને એમ કહું તને. પેલા મને આટલા બધા માણસ બેઠા કોઈ 2 રૂપિયા નથી દેતા. હવે ભૂલે કપડા સીવડાઈ જાય તોય પૈસા નથી દેતા. 2 રૂપિયા દેવાના. જોજો હમણાં મારા પોપટ દાદા 2 રૂપિયા લાવો, કાલે લઈ જજો. એ આવે એટલે તરત માવો માંગે. એ બટા આયા આવે. આ છોકરો મને ઓળખતો નથી લાગતો. મેં ચશ્મા પહેર્યા. આમાં તું પહેરજો. આમાં તો કાળું કાળું દેખાય બધું. આપણા ધંધા એવા ના. આ બટા બાબુડિયા માવો ખાઈ લાયો ખા. 2 રૂપિયા બેટા છૂટા નથી. 5 નો સિક્કો પોપટ દાદા પાસે ઊંચી તો લીધો. 5 વાળો લઈ લો માં. તું તો એમ કે 10 વાળો લેવો તો મારે થોડોક તને દરરોજ લઈ દેવાય. આ તો હું છે બટા. હું છે એટલે શોટ છે ને બૂટ છે. બૂટ નથી મેં આ કાઢીને આવ્યો બહાર. બા માથે પાઘડી હાર ને બાર ને તો શું છે? એમ લગન કર્યા છે. ભાઈ હો મારી વહુ એ હો ને જાવ દે તેલ પીવા. હું લેવા ને બે વગા હુકામ બોલાવી. એક તો વગા વગા લગન કર્યા ને તેલ પીવા તમે જાઓ. તારો ભાઈ નાનો કઈ ગયો? એ નાના ઈ છે ને એની ભાભીને બોલાવા ગયો છે. પેલા 2 રૂપિયા નો લો. આ પોપટ દાદા રહે ને કાલ દઈ દીજે તું. એ પોપટ દાદા અમે સામે બેઠા છીએ. અમારા રહ્યા. આ મારી હો આ ચડી આવી. આવી આવી હારા છે માથે ઓઢ ને. આપણા ફેશન છે. જો પપ્પા આ ચડી આમ જો સાંભળજો. વાણીની ગાડી આવતી હતી માલગાડી તાળે આવીને પડી અને મને ચડી. પણ ઠોકાઈ અમારી માથે હુકામ પડી. તમારી માથે ક્યાં પડી? મારી માથે પડી. પણ તું લાયો અમારા ઘરમાં નહીં રાખવાની. તમે નોખા રહેવું. એ બેટા હા આ ઘડી પાર્સલ લાઈન કર રાખ. હું લેવાને હું એને વાત વાત કહું એક. જા હું ને ઈ એમ ઈ ને તમે એ આવી અડધી કલાક નથી થયા ને અમને તું ભૂલી જાય. ના ના એટલે આપણે બધા વશમાં રહી ની ભલે ના કાલે બોલો તારા બાપા ગયા તા રાજમાં. તો હું લેવા તારા બાપાનું ફરાવા. તો હરાવો ને તો પણ મને હું કામ બોલાયો હરાવતો હોય તો પણ હું નહીં કરાવું એને કરાવો. તારા બાપા ગયા તા રાજમાં. મહારાજાએ હવાવાર કાપડ આપ્યું. હા તો એનું હું કરશું. એટલે રાજનું કાપડ કઈ મોડું ન હોય બેટા. એટલે કેવું હવે કાપડ ટોપા છે? એની પાસે આપણે લેવાનું છે. હા બસ એમ સમજુ તો ખરો. કઈ ગયો મારો બાપો? લા બાપા ક્યાં હોઈ ગયા તા?
ઓલો તમે લાવ્યા એ આપો ને હું અને હું કાપડ લાવ્યા હતા સીવવા. કાપડ બટા જોવા ન દેવા રાજનું કાપડ છે. કેમ ન દેવાય? તારા માનો જીવ છે ભંગડી જેવો જો બટા આ કાપડમાં મોહી કરે ને તો ઓલા પ્રધાનજી મારે મારી મારા સામડા ઉતારી નાખે. મારી માનો જીવ ભંગડી રાખો, મારો જીવ ક્યાં એવો છે? તારો ભંગ્યા જેવો. તમારો રેડ રેખો. બટા કાપડ જોવા નહીં મળે તમારે થાઈ ગઈ લ્યો. બાપ સા થાવ છો એટલે જો બીજા કોક હોત ને તો વાત જ જવા દો. કાપડ દેવાનું છે. કાપડ બટા નહીં મળે. હજી એકવાર કહી દઉં છું, કાપડ નહીં મળે. કેમ નહીં મળે? રહેવા દે બેટા, અમને બાતા નો હારા લઈ ઉભા રહ્યો. 3 વાગ્યા અત્યારે પોપની દુકાન બંધ હોય. થોડા ખુલાવો ને. ઈ તો હું તને કહું પણ તો આન કરું ગોરે તારે ને. મારે એન પાવું પડશે. આ તને કોને પહેરાય? ઈ મારી હોવે. હે ભાઈ મારે એમને પહેરાવો પડે કાઈ બા. તો આ પાઘડી પછી ભેટમાં આવી છે, ઈ નહીં મળે. હા ઈને જ જોઈ. ખાલી હાર કાઈ નહીં આપણે. એ હાચીન જો એક હોંગકોંગ થી ફેલોય લાવી જો. શું છે બેટા? ઈ હમણાં પછી બહાર નીકળશે. એમાં એના લુગડા છે અને મારું એક પેન્ટ છે. અમારે ના હાચીન ઓલો તમારો ટૂંકો ઉભા રહેજો. ઊભી રહીને ભાઈ બોલાવું તારી બેન ને. એ મારે એને કામ વિચાર જો મમ્મી આ તમારો ચણિયો સડી ગયો છે આપણે મોટો. આ તારી વહુ ને પહેરાવજે. અને પપ્પા જો પેન્ટ ની સિલાઈ વહી ગઈ છે, એટલે આ કામ કરજો. અને તારો અને બોલાય ઓલી બોબડી ને બોલાય. બોલાય તારી બેન ને બોલાય. એ કર કાબરી અહીં મારી હારી થાય કે શું થાય? પાટલા હું હારી થાય હારી નહીં હારી. તારી કરતા નાની છે. મારી કરતા મોટી છે. ચશ્મામાં મોટી છે. એ તો સને ઈ પાટલા ખો થાય. બોલાય બોલાય હટ બોલાય ને. એનું નામ શું છે? આ શીતળામાં રેખા ક્યાંથી ગોતી ને? કોના શીતળામાં ગયો? એ તારો બને આમ તો બનેવી જ થાવ મારી મને પણ શીતળામાં જેવું ભૂલે ગયો. તો લાગતી હોય એવી કે એ તો હારું કહેવાય. શીતળામાં તો હારા મારા કહેવાય. બાપા પગે લાગુ. અને આમ ઘરે ભેગ્યું થાવ આમ કાંઈક રાંધો. અહીંયા કાંઈ આવ્યા નથી તમને આમ. હવે મમ્મી આને છે ને થોડાક બોમ્બ બોમ્બ જે હોય ફૂલાવો. હા નકર આપણો હલી ગયો છે મગજ. બુદ્ધિ બગડી નથી. તો તારા બાપે નરી દૂધી વાવી છે, નરી આયા મેકલા છે, નરી ખવરાય છે, એમાં બગડી ગઈ છે. તમારા હાર આ ક્યાં જ બેઠા છે? ઓળખું છું એમને. જો અમે હંતાય તારા હા થાય. તો મારા એટલે મારા હાર નો થાય કા મારા દાદા થાય ઓ થાય. દર્જન તને કાપડ જોવા નહીં મળે. એથી કાપડ તો તમારે જોવા દેવું જ પડશે. હવે આમ નહીં હાલે, આને ધમકી દેવી પડશે હો. દેવી જ પડશે પૂરેપૂરી કોરે કોરી. એક બીજી પપ્પા આમ જો પ્રેમથી આપણે બે બાપ દીકરો સમજી જઈએ. હાલો બટા હું તમને પગે લાગુ. પગે તો લાગે જ તે ને, તારો બાપો છું. વાપી જો ને કાપડ જોવા ન મળે. હવે હાલી ગયો જો પગ મગર. બટા કાપડ જોવા તને નહીં મળે. કેમ નહીં મળે? તને એકવાર કીધું આ કાપડ રાજનું છે. પણ રાતનું હોય તો ભલે ન હોય, આપણે તો આપણું ઘર છે ને. તો ઘર છે બટા, મહારાજાનું કાપડ કહેવાય, આપણને નો શોભે.
તો નો શોભે તો કાંઈ નહીં પણ દેખાડવામાં તો દ્યો. પણ આપણે ઘરમાં ખાલી લાવીને શું કરવાનું ખબર ઘોડો સીવીને પાછું જ દેવાનું બીજું કાંઈ નથી કરવાનું. પણ ઘડીક ઘોડે ટીંગરવા તો દ્યો. ઘોડે ઘોડે કાપડ તને જોવા નહીં મળે જાવ દે ને તું મારે લાભ કરતો આ બા આને ધમકી દઈ દો ભાઈ મમ્મીએ. બદલાઈ નાખો આપણે પપ્પા. આ થોડું કાપડ છે બદલાઈ ના ખાય તારો બાપો છે કેમ ઓલી એમને મારી જડી આવી હતી તે આવી મારે કાપડ દેવું ના દેવું મારી મરજી મારું નામ મહેશલાલ દરજી હારે કાપડ દેવું ના દેવું તમારી મરજી મારે રસોઈ ઘડવાની નથી મરજી તારે રસોઈ કરવી ના કરવી તારી મરજી મારે રોજે જવાની ઘણી મરજી હારે રોજે જમવું ના જમવું તમારી મરજી મારે પાણી ભરવાની નથી મરજી તારે પાણી ભરવું ના ભરવું તારી મરજી મારે પરબે જવાની ઘણી મરજી હારે તમારે પરબે જવાની હોય મરજી મારે પિયર જવાની ઘણી મરે તારે પિયર જાવું ના જાવું તારી મરજી મારે બીજી લાવવાની ઘણી મરજી તરફ જાળવા મૂકે અને આ ખબર જ હતી બે બાતતા છેલ્લે પિયર નું તો વશમાં આવશે જ તે. પણ એ બતાવું કે મારે જાવું બાપા ઘરે તો ભલે જાતી પિયર કરવામાં આવે ને બાપા આયા જ છે ટીબી નાખશે હમણે બાપ દીકરા બેયને. હું નહોતો જો હું નથી કેતો પિયર આઈન ભાવ બટા આઈન ભાવ જો કાપડ તને જોવા દઉં મારા ભાનક એ કોડા કાપડ તને જોવા દઉં તારી માને નો દેખા દો કેમ એને જોવાથી શું થાય? તને એકવાર કીધું એનો જીવ ભંગડી જેવો છે કે આમાં મોહી ગયો હોય ને તો ઓલો પ્રધાનજી મારી મારી બટા મારા સાંભળા ઉતારી નાખે તમારા ઉતારે ને અમારા હું કેવો છોકરો છે મારે હું કેવું મારો હોંગકોંગ નો ઠેલો રાખજો એમાં મારી વસ્તુ છે હજી. શું છે બટાઈ એમ હું કામ જોવે છે? કેમ લ્યા જોવું નહીં પણ એમ કેમ જોવે છે એમ તો કેમ આમ જોવાનું હોય છે લ્યો અમે જોઈજો અમે એમ જ તમે દેખાડો ન્યા જોઉં છું તમે કેમ દેખાડો છો લ્યો. અરે બટા આઈન પર આજે વાત હા આવું જ છું બરાબર ને એમ કે દાવાનું છે હા બોલો. આ કાપડનો કબજો કેવો થાય બટા ઊંડો આ ભૂંડો થાય આનો કબજો કેમ પહેરવાનો તમે દેખાડો તો જો હા આવ્યું ને બરોબર હવે એક જ ઉભા રહ્યો આમ રાખો તો હવે અમારી ચડ્ડી કેવી થાય ઉભા રહ્યો આટલી, બસ એટલી જ છે. એટલું તારે ચડ્ડી બરોબર હા એટલું પકડી રાખજો અહીં આવ્યું આઈન કો મારો કબજો આ મારી ચડ્ડીનું માપ છે આઈન પણ અંદર વીયું કે તમારું અડધું જ હોય તું ઉભા રહ્યો એટલાનો કાંઈ કબજો ન થાય. એ કે બાપા કે આણામાં નથી આપ્યું કબજો ને સટ્ટી મંડાણા છે બે આણામાં લાવીને ઘોડે ક્યાં છે કબજો ને સટ્ટી મંડાણા છો તો પણ તમારે વાંધો આનો શું કબજો છે? નો થાય ને સટ્ટી નો થાય કાપડ ખાલી હવાવાર જ છે આ હવાવાર કાપડ છે ને હા જો આનો કબજો પહેરીને હું નીકળી હોય ને તો કામ આખું કે વાઘરણ નીકળી વાઘરણ પોપટ લેતા તરત કે ઈ વાઘરણ આ તો મહિલાને ધંધા લાગે છે એમ કે. તો સારું કર્યું એમ કીધું પણ દર્જન આનો કબજો નથી થાય એમ કો હવાવાર જ કાપડ છે પ્લાન હું તમને દઉં દેતો કેટલું કાપડ છે હવાવાર હવાવાર છે ને વાળનો મારો કબજો થાય તમને ખબર છે ને મારા કાપડ કેટલું વધ્યું પાવાર પાવારનો રામાપીરનો ખાલી ઘોડીલાનું ખોળિયું છીવાનું હોય બટો બે હું પાછળ ક્યાંય જો જાઈશ નહીં પેલા કહું છું હું દુકાનમાં જઈશ. પાટલા હું બે હું બે ને મેકલી દેજે ગાભાવીમાં જે ગાભોવીનો જવાનું છે. તો ક્યારેક ક્યારેક જઈશ ક્યારેક નહીં રાઈટમાં બધા તૈયાર કરવાનું તમે જાવ જ હું નહીં જાઉં જાવત તે ગાભાવી દુકાનનું ધ્યાન કોણ રાખશે? તમે તો અંદર સીવતા હોય બહાર બધા કાપડ ટીંગાતા હોય. દર્જન મારે એક રાઈટમાં કામ પૂરું કરવાનું છે તું જા ફટાફટ એલચી વાળી ચા બનાવીને હા, આવી એલચી જાવ. તમારે દુકાને લઈ આવજો. તમને જ કીધું મને ક્યાં કીધું? તને હોતા બટા તમે હેલ્થી લેવા મોકલવાનો તો હાલો અને આકર છે ને માટામાં ટોટી દે ને ઘોડિયામાં હિસકો નાખી પૂરાઈ દેજે હાલો જાય ભટકાની કઈ ખબર જ નહીં ભાઈ મારી દર્જન ચા બનાવવા ગઈ છે તો ઘોડાને કબજાનું કામ ચાલુ કરું આજે હીરા તીરના
એ ગરજન બેરી ચાલ આયા આ બધું ફેંકાય નતું આડા છો આંધળા હોય એને દેખાય કેટલો હેડો હેડો હટ હેડો આખો પછી નાખો તો એમાં સાદ હોય કે અમે કઈ નથી બીજું પાઈ દેતા આજથી ચાની બાધા મારે ચાની મને આવે છે હું જો હું ભૂતો છું કોઈ આવે નહીં ઉપર દાદાના 5 રૂપિયા લીધા ને પાઈ દે એ પાછા દઈ દીધા છે હો ક્યાં દઈ દીધા હમણાં ઘા કર્યા પૂછ તોય આવી જાઓ ફ્રીમાં હવે આજથી અમારી દુકાને કપડા સીવડાવજો પીતા તો દાદા તમે લ્યો તમે નો સીવડાવો તો કાંઈ નહીં ગમતા મહેંગાઈ સીવે બીજી રકાબી કાંઈ ગઈ બેટા એ રકાબી લાવો એ આ અમારા બાકી છે હજી પણ આપણે 50-50 એમ જ આ તારા બાપા આટલું બીજો કપ થઈ ગયો બીજો કપ ઈ પાકો આવે તો મેકવું પડે આકાશનો છે બીજો કપ હતો આ લ્યો હું હવે અંતરી ગયો છો ત્યાં બીજા તારા બાપાને ભાઈ લ્યો મારે નથી પીવું બેટા દૂધ છે આટલું બધું મારથી ન ખૂટે બાને ન ખૂટે એમ કહું નો ફૂટે તો કાઈ નહીં પણ પીવે એટલું તો પીવો એટલું થાય એમ મમ્મી આવે હમણાં મારે જોવું છે તમારા બે મારો પ્રેમ કેટલો તો વધારતી બી બાકી બધે એમ નો હેઠેથી નો બેન આમ મારી મમ્મીના હાથથી ભલે આ મેં ગ્લાસ લાવો નથી હારો લાગતો થોડુંક રાખજો પાછળ બીજા આપણે બેટા દરજી કહેવાય હું દૂધ કોઈ દી નથી પીતો નાના હતા એ તો પીતા હતા જોને માન ખાવમાં અને બેટા હા હવે મને આવે છે હું પપ્પા હજુ મારે ક્યાં નહીં એટલે તું પીવાનો બાર ટેલે ઉભો ઉભો પી હું લેવાને ઘરમાં કોઈ આવે નહીં ધ્યાન રાખજો ને આપણા ઘર પાસે કોઈ ફટાકડા ન પડે પેલા મને ઉભા રહ્યો ભાઈ ચા પી લેવો જો છે ને કૂતરા બહુ આવે હો આ બેટા ઉભા રહ્યો કે બોમ્બ ફૂટે છે આ બેટા ઓલો નાનો છોકરો કઈક દેખાય ને તેને પકડજે અરે હમણાં ગોતી પાડું ગમે નથી એ મારો નાનો ભાઈ હવે કાંઈ ન જાય બેટા હું તારો બાપો છું તું ઓળખતો નથી આ કેમ આમને હું આમ તમે મને ખવડાવ્યું જ નથી મને તમે બોલતા જ નથી. બેટા આ કેમ આમ છે તને ખબર છે હે અરે લાજવાવાળાની દુકાન જ પડ્યો રે તો હારું કર્યું હું તો બીજું જ કાંઈક સમજો તો પણ એમ કહો બેટા તું મને ઓળખતો નથી અરે તો મારો ભાઈ નહીં પૈસ્યો ઓળખો નાનો હતો ને હું તને ઓડિયા વિસકાવતો હતો એ નો જોયો હોય મને હું મોટો બેટા પણ હતો. તું ભાગ ભાગ કામ કરે તો આપણું ઘર છે એટલે તો હું કામ ભાગવું છે એ તને કોઈ આંગળી અડાડે તો ભેગા ભડાકા નો કરી દો બધા. આઈન કા યાર તું આઈન કા જો કૂતરા હોય તો આપણે બેને તગડવાના જ છે બેટા મારી ભેગો તું હુઈ જા હા બેટા બબડિયા હવ આ કોઈ આપણા દુકાન પાસે કોઈ ફટાકડા ના ફોડે ને એનું ધ્યાન રાખજે અને તારા બાપા ઊંઘમાં છે પહેલા તું મારી પાસે આવજે કોઈ પણ માણસ આવે ને તમને ઝઘડવાનું નથી આપણે બરોબર એક કામ કર તમે બહાર જાય નતો આ 18 વાળાનો શું કામ કર્યો મારવા બા મારવા જ તે આમ ને આમ આવ ઓલો નાનો ભાઈ હમતો નથી શરીર મને તો મારી મારી ધોકાઈ દીધો તો એ કેમ દેખાતું નથી આંધળો લાગે ફૂટો નથી કઈ કેમ એટલે મારા બાપનું ઘર છે ને આમ આમ બહાર રે પછી વાત કે હું છે બોલ ઈ જે હોય ઈ અમારું ઘરનું છે ને ઉભા રહ્યા તોડી જાય એક પર મેકી દો પેલા ઈ કઈક મેક ને બોલે હવે શું છે કાઈ છે નહીં મારે હું હોય મારું ઘર છે
દરજી મારે બાપ થાય તારે હું થાય લે હાલ એ હું ક્યાં બોલ્યો ખાલી જવાબ દીધો જગર કે રાજમત પસંદ હે કોણ એને ભાઈ ટાઈમ જ નથી હું જો ને હું જતો આવો છો રાત પડે થોડાક હેઠે ફટાકડા ફોડ ઉપર માર તૂટી જાહે હું પણ જગાડે તારા બાપ ને ભાઈ અંદર આવીને બોલ ને આગો કામ ભાગ ચડી છે લે હાય લે લે મારો ભાઈ બન છે આગે રે મારે છે પ્રધાનજી પણ હું શું તમે આખું તો ખોલો હું દરજી આપણા કોને પહોંચી આવ્યો હતા એ અમારું સપનું છે એ છિલ્લામાં હવે તો હકડો રે નથી હારો લાગતો પણ તમે હું આ તમારા બાપનું ઘરે મંડાણા જ છો તમે ખરી ખુવા ને હું ભાઈ તો મારો ભાઈ બન છે અમે તો મસ્કરી કરે મને એમ કહેતો હુવા કેમ નથી જતો કોડાના ધ્યાન રાખતો હોય તો હું નથી આવતી શીખવાનો તો ઉભા રહ્યો ને તમારો મીઠું લાગે છે દરજી નાનો ભાઈ હતો એની માર છોકરા ના લે મારા ભાઈનો બાપો હતો ભાઈનો બાપો એમ પણ તારું થાય આ કોડાળીને થોડું ધીમું મારી અરે પ્રેમથી કીધું આમ આયા આમ કોડી નાખ્યા ઉભા રે મારી મમ્મી આગળ જાઉં છું તો આપણે ભાઈ બન છે ત્યાં ઢીલા ઓલા મીંડડાને જગાડો મારા બાપને ઓળખ ઘરમાં ઘણી ઘણીને હું એ કામ ને ખવડાવે છે મારે એ તને નથી કહેતો પણ એ મારા બાપને કહું છું કે મારા બાપનું તારે શું કામ છે જગ્યા છે મારા બાપ શું કામ છે બે તને કીધું હવે એકે મારજો મારા દાદા એ મારા દાદા લા આગારે જો એ આ તો હોજવાડી છે એ પહો તો વાત 4 વાગ્યા કા હગા કોક જાગી જા હુતા હોય તો તારા બાપાને જગાડને તો પણ મારા મમ્મી જગાડવા જોઈને એ મમ્મી આમ જગાડો ને મારા બાપને પણ બેટા હું તારી માં હા જો હવે મારો ભાગી જાશો દુકાન દેખી પણ બેટા આયા એ ઉભા રહ્યો અરે કામ જો ને બહાર જો ને પાણી ઉભા રહેજો ઉભા રહેજો પ્રેમથી નાઈટ ભાઈ છે એટલે પીવું પડશે ચા પી લો એમ નો હાલે નો પીવો તમને મારે હામ માર્યો એટલું તો હાટું વાળો કઈક રહેજો બોલાય જાય છે બોલો બેટા આયા બાપા ઘરના દર્દી પણ ઇલાસ્ટિક ના રાખી તો મને દાળ ચડી તો બાયણું તોડીને જગાડવા જાય તો કે પ્રેમથી ના જગાડ ના હું જગાડ્યું બેટા પણ તને આમ થોડો ખર્ચો થઈ ગયો લાગે છે મને હરકો તો કાઈ નહીં દરજી રાજમાંથી પ્રધાન બોલાવે જી હું ગાળતી હોય તો હુઈ જો આવો આવો પ્રધાન ઘરે આયા આવ્યા એના કલાકથી ફરાક્યા નતા હમણાં તો મને એમ કે તું ફરતો હોય હા હું જ ફોડું ને મારા બાપની દુકાન છે હુતળી બોમ્બ મળ્યા અમારા સૌ કુટુંબ ને મળ્યા તમે સારી રીતના હવે ઓળખી ગયા છે હાલે બેટા તો એક વાર જા અમારા એમ એ ભર્યો છે આવશું
એટલે આ તો પણ કોડાળી ઘોડો લેવા આવ્યા છો ને મારી દર્જનને પૂછી લો બરોબર અત્યારે તમને ખબર તો છે જાજુ બૈરાનું હાલતું મારે એવું જ છે હું ઘણા વાર છે ઘોડામાં કાંઈ વાર નથી તો લાવો તો કે એમ થોડોક મળી જાય ઘોડો તો કેમ મળે એમને કોક ગાજ બટન બાકી છે થોડી વાર બેસે ને ત્યાં થઈ જાય પટ્ટો બટ્ટો કાઢીને જાઓ ને હાસુ કહું છું તૂટી જાય હું બાકી છે ગાજ બટન બાકી છે ઘાસ બટન પ્રધાનજી ઘોડામાં ગાજ ને પટ્ટન બાકી છે તમે 5 મિનિટ એ દરજી હું છે તારી કાંઈક ભૂલ થતી લાગે મારી વહુ કોઈ દી ખોટું નથી બોલતી એમ તો ઘોડામાં કોઈ દી ગાજ બટન ન પણ આવે. મારી હવે ટાઈકા લગભગ એ પ્રધાનજી એ બાપા ટાઈકા એમ બોલે વાગે છે પણ હવે હું આવે નખરા કરો છો બા આના બધા કાંઈક વિચાર લાગ્યો એ હવે છે ને એના બાપા આગળ મોકલી દો કાઈ ગયા તમારા હારા ને એ ના પડે છે કે આમાં કાચ બટર નો આવે એને કે દરજી તમે શું કે ઈ દરજી હું છું ને દીવો છો હું દીવાય નહીં પપ્પા બસ યાર પ્રધાનજી દરજી તમે હું તું દરજી તો પણ પણ આટલી તો અક્કલ હોય કે ઘોડામાં ગાજ બટન ન આવે એટલે નો આવે એ પણ નાનો આમ તો જીવો છે નો આવે મને વાગે છે જોઈ છે કે ઢોકળા મવડું થઈ જશે તારું એ કેમ તમને મારાથી ખબર નથી પડતી એ પણ ના જાવ તો ખબર પડે અરે ભાઈ એક જ ઓર્ડર દો ને ઈ એમ કે છે નો આવે ને પછી સીધો બડાબડી બોલાવી દે ત્યારે મેં હું જઈને બકો તું બાકી જ બકુસ હું ભાઈ કરા ગાજ બટન બાકી છે અક્કલ છે કે નહીં ગાજ બટન નો આવે ઘોડાને તો હું આવે કોલર પટ્ટી આવે ભલા મંચો તમે આમ નામ કપર એમ કેના ગુંગળીના પેટની કોલર પડતી એમ કોલર પટ્ટી બોલતા લખીને જાવ ને એટલે વાંચીને ડાયરેક્ટ પ્રધાનજી ઘોડામાં કોલર પટ્ટી બાકી છે દરજી હજી કાંઈક તારી ભૂલ થતી લાગે એટલે ઘોડામાં કોઈ દી કોલર આવે એટલે એમ કહું ન આવે આવે પ્રધાનજી પ્રધાનજી મને વાગે છે કેમ હોળ ખાતા હોય મારો તમે મારો નતો હું મારે મજબૂરીથી મારવું પડશે નો આવે એમ કેસી ડાયરેક્ટ નો આવે એમ જ કેસી કાક આવે એવું બોલ લે કાન કુકડી આવે તે જો હજી નથી જવા રે મને ગાડી આવી ચાલે તું જાને અરે હું છે ને બે ક્યાં સીવો તમે સીવો છે મને ખબર જ હતી તમે છે ને મારા મમ્મીનો કબજામાં જ રહેવાના છો. મારી ચટણી સીવે તો હું આવે એક દાન જાવ ને ભાઈ એમાં દીવાન ન હોય કઈ એ તો આપણો ધંધો જ છે હું કાન કવળું સીવાય જાય કાન કુકડી હા એ કાન કુકડી તે બાકી તો થતું હો બીજું ઊંચી જોવા દે નકાર ઓય કાન કુકડી હા કાન કુતરી પ્રધાનજી બોલ દરજી કાન ને કુકડી બે જ બાકી છે હવે એ કાંઈ દરજી પણ હું કાન ને કુકડી હા ઘોડાની બદલે તમે ત્રણે ભેગા થઈને કુકડો નથી એ ભાઈ એ તું તારી પ્રધાન દર્જનને હરખી કાકે રીતના પૂછતો પ્રધાન કુકડા આયા ને એ ઓય પ્રધાનજી પ્રધાન આલે જા ભાઈ જા અરે લાવે ઘોડો લાવ પ્રધાનજી હવે મારે ઘોડો જોવા બાકી કાંઈ નથી. લાવ લે ગુંગળીના પેટની એ પ્રધાન મારી નાખ લાય એ બસ હવે આપી દીધો જો બા આપો છે કાન કુતરી કેમ વાગા દે એ પ્રધાનજી થોડાક રસ્તા સીધા કરતા જજો તમે તો યાર હાવ આવન આવે જ રહ્યા લાવો આટલો માર્યો 10-15 વધારે દઈજો રાતમાં આવી લઈ જાઓ કેમ રાજમાં યાર વચમાં મને આપ્યું તો વચમાં કટકી કરી ગયો એટલે વાત તારી સાચી હું મને રોકડી પર જો મારે છૂટા દેવાના
લાખ